અપરા 24 ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામ જે કહાનવાથી ગામેઠા જુડતો રસ્તો જે આજ સફરજનના હાલતમાં પડેલો છે, આપ જોઈ શકો છો। અને આ ગામમાં કોઈ કરતાં કોઈ જ વિકાસ નથી થતો। તે રોડથી માંડી, રસ્તાથી માંડી, સમસણથી માંડી કોઈ જ વિકાસ નહીં થઈ શકતો આ ગામનો। અને હાલમાં આ ગામના સરપંચ કોઈ નથી। હાલમાં ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યું છે, પણ ડેપ્યુટી સરપંચ પણ આ રસ્તા વિશે કંઈ કરી શકતો નહીં, રજૂઆત નહીં મૂકી ના રજૂઆત મૂકી શકતો નહીં। અને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એ લોકો આજુબાજુ ગટર પણ સાફ કરાવતા નથી। અને આવવા જવાને લોકોને એટલી તકલીફ છે કે કોઈ આવવા જવામાં એટલી લોકોને તકલીફ છે કે એમ્બ્યુલન્સ પણ કોઈ ઇમરજન્સી કેસ હોય તો એમ્બ્યુલન્સ પણ ટાઈમસર નથી પહોંચી શકતી। ડિલિવરી હોય તો ગાડીમાં પણ વાટે પણ થઈ શકે છે। અને આવનારા સમયમાં જે ચૂંટણી વિષયમાં કે આવે છે ચૂંટણી, તો સરપંચમાં જે 3 વર્ષ જેવું બાકી છે એ નવેસરથી ચૂંટણી થશે, પણ જે ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યું છે એ કંઈ કરી શકતા નહીં। કેમેરામેન અમરસંગ ઠાકોર સાથે ઓલ ગુજરાત બ્યુરો ચીફ નરેશ સોલંકી। લોકો કહે છે ખરાબ છે અને 2 વર્ષથી તેનું ટેન્ડર પાછું પણ નહીં બનતું, બરાબર? તો એના માટે આપનું શું કહેવું છે? આ રોડ બનાવવાનો જ છે। સરપંચને, સુરેશભાઈને, સભાસભાઈ, કાકાભાઈને એ લોકોને બનાવવો જરૂરી છે, બરાબર ગામના છે, બરાબર છે। હવે આ લોકો કોઈ બિન કાળજી રાખતા નથી, એ એમના પોતપોતાના ખેતરોનું જ કરે છે, આગળ કશું કરતા નથી। ગામને એક લાઈન તૂટી ગઈ પોઈન્ટ, એ લોકોને ટાઈમ નહીં મળતો બનાવવાનો, બરાબર બરાબર। બીજું કે 7 વર્ષથી આ રોડ બન્યો છે, આ રોડનો કોઈ નિકાકણ આવ્યો નહીં, બરાબર છે। એટલે આપણે આ લોકોને એવું કહેવા માંગવા પડે કે રોડ બનવો જોઈએ। આપ ચૂંટણી આવી રહી છે, આપ શું માગણી કરો છો સરકાર પાસે? ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી આ સાલ બંધ રહેશે ભાઈ કાનવા ગામની, કેમ કે આ રોડની જ કોઈ તથા કરતું નથી। આ રોડ કંઈક 15-20 વર્ષોથી આવો નવો રોડ છે, કોઈ બનાવવા ખુશી નથી ને ઉપર પથ્થર નીકળી ગયા છે। આ ગાડીઓ લઈને લોકો જાય છે, એમને હેરાનગતિ થાય છે। કોઈ ડિલિવરીનો કેસ લઈને જવું હોય આપણે હાઈવે પર પુરાલ બાજુ, તો ગાડી લઈને કરતી એમને લઈને જઈ જ નહીં શકતા, કેમ કે ખાડા ને મેન્ટલ જ એટલા નીકળી ગયેલા છે। એટલે આ રોડનું કોઈ રસ્તો કંઈ કરવા માંગતા નથી। એના માટે અમે આ વિનંતી કરીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક એ લોકોને બનાવવો જોઈએ, ને કે આ સાલની ચૂંટણી બંધ રહેશે। કેમ કે અમારા ગામના બધા જ ભાઈઓ એવું કહેવા માંગે છે કે આ સાલ આપણે ચૂંટણી બંધ રાખો, આ રોડનો નિર્ણય આવે નહીં ત્યાં લગી ચૂંટણી બંધ રહેશે ભાઈ આ સાલ। એટલે રોડ પહેલો બનાવો તમે। પુરાલથી કોનવાનું ભાડું કેટલું છે હમણાં? પુરાલથી કાંડવાનું ભાડું હમણાં 20 રૂપિયા ચાલે છે ભાઈ, બરાબર। અને જંબુસરથી પુરાલનું કેટલું છે? જંબુસરથી કુરાલના 30 રૂપિયા ભાડું છે। કેમ કે કાંડવા ગામનો રસ્તો જ બહુ બેકાર છે। હા ભાઈ, આ રસ્તા બહુ ખરાબ રસ્તો છે। આ ગાડી લઈને આવીએ ને તો એની સર્વિસ વારંવાર કરાવવી પડે, બરાબર। એટલો રસ્તો ખરાબ છે। ક્યાંથી આવ્યા તમે? કરજણ કરજણથી અહીં હતી આવ્યા, પણ આ રસ્તો તમને બહુ જોરદાર લાગ્યો છે? બહુ જોરદાર એટલે એટલો ખરાબ છે, જોરદાર તો ના કહેવાય। હા, અમે આવતા જ અમને વાતો કરતા હતા કે ભાઈ આ રસ્તો અમે ઘણી વાર ગયા છે આ રસ્તે નહીં, પણ આ રસ્તાનો એવું ને એવું જ છે જો। અને તમારું જે ટોરું જોઈને એવું લાગ્યું કે આ રસ્તાની જ વાત ચાલી રહી છે, બરાબર ખરાબ છે। જે તમે આ રસ્તેથી આવ્યા છો એ રસ્તો તમને કેવો લાગ્યો? બહુ જ ખરાબ। બીજો ગેર હોય ત્રીજો ગેર નહીં પડતો, એકદમ શાંતિથી આવવું પડે, એકદમ ખખડદંડ બહુ રસ્તો। ખતરનાક। આ રસ્તે તમે આવ્યા, તમને રસ્તો આ કેવો લાગવામાં આવ્યો? બહુ ખરાબ છે। ગાડીની તો વાટ લાગી જાય છે। ગાડી કેટલા ટાઈમ આ ચાલે જો આ રસ્તા ઉપર આવીને આવી રસ્તો રહેશે તો? ખલાસ થઈ જશે ગાડી। કઈથી આવેલા છો તમે? હું બરોડાથી માછર થઈને આવી, વચ્ચે મારે કરાખરી કંપનીમાં જવું પડે છે। આ રોડ પર ડેલી આવો તમે? રોજ જ જવાનું। આ ટાઈમ છે તમારો? ટાઈમનો કોઈ નક્કી નહીં, પણ રોજ એક ચક્કર તો હોય જ છે મારે। બરાબર છે।